moments later. તમે લોકો સમજી ગયા છો કે પિયુષભાઈ ક્યાં જઈએ? હા, કચરો ફેંકવા પણ જાય છે, પ્લસ ગાંઠિયા લેવા પણ જાય છે. રવિવાર છે તો ગાંઠિયાનો માહોલ બનાવી રહ્યા છે. યસ, શાબાશ. હજી એક કામ છે, દૂધ લેવા જવાનું છે. દૂધ ફાટી ગયું એ યાર, દૂધ વાળાને તો આદુ ખાધું હે. આ નવી ઉપાધિ આવતી જાય જિંદગીમાં હારી યાર. હવાના પોરમાં એટલા ઘરના કામ અલગ ઓછા હોય, ત્યાં નવા કામ હું છે. હાલો, જે હોય આપણી ગાડી તો આપણી બેબી તડકામાં જ છે ને આ સ્કૂટી તડકામાં જ છે. તો હાલો આપણે બમ્સ ગરમ કરીને હોય. અરે એટલું ગરમ છે. હજી તો ફેક્ટરી જવું તો શું થાય, મરી ગયું. હા તો હાલો ફટાફટ ભાગીએ, દૂધ બૂધ લેતા અને ગાંઠિયા લેતા આવીએ. અત્યારે જેટલી ગરમ છે, ભગવાન કરે આ પાછું આવું એટલે છાંયો મળી જાય. હાલો ભાગીએ ફટાફટ, ટાઈમ વેસ્ટ ન કરાય. A few moments later. ગાંઠિયાવાળાની દુકાને પહોંચી ગયા છે ને આપણા માટે ફાફડા બની રહ્યા છે. તો હાલો પાર્સલ લઈને ભાગીએ ફટાફટ ઘરે. A few moments later. 1, 2, 3, 4. बहुत सालों के बाद आज जलेबी फाफड़ा खाएंगे. यस. क्या बोला तूने? सालों के बाद नहीं, बहुत महीनों के बाद. હા, ક્યારના જલેબી ફાફડા આપણે ખાધા જ નથી. રવિવાર છે, નીચે જવાનો મોકો મળ્યો છે દૂધ લેવા જવાનો, તો મેં કીધું મોકો છોડાય નહીં, જલેબી ફાફડા લઈ લેવાય અને ખાઈ લેવાય. યસ, તો હાલો જલેબી ફાફડા આવી ગયા છે, દૂધ લઈ આવીને ચાય બની ગયો છે આપણો. તો પહેલાં આપણે નાસ્તો કરી લઈશું, કેમ કે ગરમ ગરમ જલેબી ફાફડા છે. યસ, ઠંડા મજા આવે એવું નથી, પણ ગરમ ગરમ હજી મજા આવે ને. તો હાલો નાસ્તો કરી લઈએ. તમારે ખાવું હોય તો હાલો. A few moments later. भाई जिस स्पीड में नाश्ता किया है उसी स्पीड में नहा धोकर रेडी भी हो चुके हैं. ब्लू शर्ट, ब्राउन पेंट और ब्लू मफलर. तो हालो काला चश्मा પહેરી ભાગીએ ફટાફટ ફેક્ટરી, કેમ કે આજ થોડુંક મોડું થઈ ગયું છે दूध की वजह से, कचरे की वजह से और गाठिया की वजह से. तो हालो હવે વધારે ટાઈમ વેસ્ટ ના કરાય, જે ધૂમની સ્પીડમાં ભગાઈ ફેક્ટરી. ચલો दुआ में याद रखना. होय. A few moments later. और ये हम अपनी बेबी को लेके निकल पड़े हैं धूम की स्पीड में, टसन में स्टाइल मारते हुए फैक्ट्री की ओर. તમે જોઈ શકો છો આપણે આખો દી સ્ટાઇલ જ મારતા હોય, ત્યાં ભલે આપણે ફેક્ટરી કામ જ મજૂરી જ કરવાની છે. હાલો ભાગીએ ફટાફટ ફેક્ટરી ભાઈ. A few moments later. આપણે આપણા કામના સ્થાન પર આપણી ફેક્ટરીએ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો પરેશભાઈએ 2 મશીન ચાલુ કરી દીધા છે અને 2 મશીન પર કામ કરે છે. ને આજે પણ ગંજીવાળા બાપા, બટુક કાકા, હુસેનભાઈ, એનું કંઈ નામો નિશાન છે જ નહીં. એ ગંજીવાળા બાપા, તમારે આવવાનું હોય તો ફોન કરો, ન આવવાનું હોય તો ફોન કરો. આમ તમારે ન હાલે એને કે અમારી જિંદગી તમે બગાડો તો હું અમારે બીજા 70 કામ બહારના હોય. કંટ્રોલ. હાલો ભાઈ વાંધો નહીં, આવે કે ન આવે જે હોય અત્યારે આપણે આપણું કામે વળગી જઈએ, આપણે શેઠમાંથી મજૂર બની જઈએ. યસ. A few hours later. छाछ का झोला लेके और अपना झोला लेके हम पहुंच चुके हैं घर पे. બપોર પડી ગઈ છે, જમવા આવ્યા છે આપણે. પરેશભાઈ જમવા ગયા છે ને હું જમવા આવ્યો છું. તો હાલો જમવાનું બનાવી લઈએ, જમી ખાઈને પાછા ભાગીએ ફેક્ટરી. તડકો બહુ જ છે ભાઈ. A few moments later. ને આપણું જમવાનું બનીને રેડી છે. આપણે બનાવી છે સિંધી કઢી અને રાઈસ. તમે જોઈ શકો છો સિંધી કઢીમાં ઇન્ગ્રીડિયન્ટ શું છે. મજા આવી જાય ખાવાની ભાઈ. તમારે ખાવું હોય તો હાલો. A few moments later.
ભાઈ જમીને ફેક્ટરી જવા માટે નીકળો જ તો તમે જોઈ શકો છો કે રસ્તા ભીના ભીના થઈ ગયા છે કે વરસાદ પડ્યો તો ભાઈ હમણાં તમે જોઈ શકો છો અહીં પાણી ભરાઈ ગયું છે ગાય માતા ચારો ખાઈ છે રસ્તા ભીના ભીના છે આખા જો વીજળી પડે આમ હજી 4:30 વાગ્યા તમે અંધારો તમે જોઈ શકો છો આ જો ભગવાન બેટ બોલ રમે હે વીજળી કડકે વીજળી છે ને સાંભળો જ તમે લોકો આવું હે ભાઈ તો હાલો વરસાદ પાછો જીકે એની પહેલાં ભાગીએ ફટાફટ ફેક્ટરી અને કામ ધંધા ચાલુ કરી દઈએ ભગવાન ન કરે લાઇટ ન જાય તો સારું ભાઈ તો લાઇટ વહી જાય તો ભાઈ પાછો ધોકો જ થાય ને ખોટો ફેક્ટરી જવાનો A few moments later. ફેક્ટરીએ પહોંચી ગયો તમે જોઈ શકો છો લાઇટ વહી ગઈ છે એઝ આઈ એક્સપેક્ટેડ જેમ વિચાર્યું હતું થોડોક વરસાદ પડ્યો અને એમાં લાઇટ વહી ગઈ હવે ખોટા ધક્કા ખાધા ફેક્ટરીએ આપણે કંઈ નહીં થોડીક વાર વાટ જોઈએ આપણે 5 વાગ્યા 5:30 થઈ જાય 5:30 થઈ જાય ત્યાં બધી વાટ જોઈએ મેક્સિમમ 6 વાગ્યા સુધી વાટ જોઈએ હાલો ને પણ નહીં થાય નહીં આવે લાઇટ તો પછી અગરબત્તી કરી ભગવાનની આરતી કરીને ભાગશું ઘરે પાછું બીજું તો શું હોય હા ચાલો લાઇટની વાટ જોઈ લે ત્યાં થોડુંક હિસાબ કિતાબ કરી લઈએ યસ A few hours later. પછી 7:30 વાગ્યા છે આપણે ઘરે આવી ગયા છે 7 વાગ્યા સુધી લાઇટની વાટ જોઈ પણ લાઇટને એસા દગા દિયા હે પણ લાઇટ તો આવી જ નહીં તો હાલો લાઇટ ન આવી એટલે આપણે ઘરે પહોંચી ગયા છે આપણે અને આપણે ભેગા મેથી કોથમીર અને આદુ લઈ આવ્યા છે હવે તમે વિચારતા હશે કે અત્યારે એનું શું કરવાનું છે रुको जरा सबर करो भाई भजिया का प्रोग्राम है ठंडा रख થઈ ગઈ है वरसाद નો થોડો થોડો લાइट मौसम છે તો ભજીયા તો બને ને સોરી દોસ્ત અત્યારે મેસેજ નો રિપ્લાય નહીં આવે યસ ક્યાં હતા ભજીયા ઉપર ચાલો ભજીયા ખાવાના છે આજે તમારે ખાવા હોય તો હાલો આપણે કાલે મળશું હવે તમને કાલે કહીશ કે ભજીયા કેવા હતા મજા આવે ભાઈ આપણા હાથમાં કારીગરી છે ભજીયા બનાવવાની ભજીયા सही पकड़े हैं चलो कल फिर मिलेंगे नए व्लॉग के साथ वीडियो अच्छा लगा हो तो लाइक करो शेयर करो बधाने मारा वीडियो ने बधाने कहो कि लाइक पण करे कमेंट करे आखा आखा वीडियो जोवे यस जय हिंद जय भारत।